એ ની આવક બી ના કેટલા ટકા છે, પછી બી ની આવક સી ના કેટલા ટકા છે, અને સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે, આવું કીધું છે. એટલે આપણે ઓલવેઝ હંમેશા લાસ્ટ થી પકડવાની ટ્રાય કરવાની, કે દાખલા તરીકે આ સેકન્ડ સ્ટેટમેન્ટ પકડવાનું, છેલ્લું કોણ આવ્યું, તો પેલા સી ને કન્ફર્મ કરી લો કે સી ની આવક હું લઈ લઉં, મને નથી ખબર સી ની આવક કેટલી છે, ધારી લો. સમજણ પડી? હવે આ વાક્ય વાંચો કે બી ની આવક સી કરતા કેટલી છે, 80%. એટલે જો સી ની 100 હોય તો 80% એટલે બી ની કેટલી થઈ? સમજ પડી? હવે બી કરતા 60% કોની આવક છે, એટલે કોના 60%? તો 8 છંગ કેટલા થયા? 48. જો અહીં આવું થાય, એ માટે એને આવું વાક્ય વાપર્યું છે, બી ના કેટલા ટકા? બી ના 60% કે 80 ના 60%? તો 80 ના 60% એટલે તો 60% નું ફ્રેક્શન ખબર છે તમને કેટલું? 3/5. તો 80 ગુણ્યા 60% એટલે કેટલા થાય? તો 16 પંચા 80, 16 તેરી. પણ મને સીધું આવડતું હતું. શું સીધું આવડતું હતું? કે 80 ના 60% કેટલા થતા હતા? તો તમારી પાસે 3 સ્ટેટમેન્ટ આવ્યા. સી ની આવક 100 છે, બી ની આવક કેટલી છે 80, અને એ ની આવક કેટલી છે? તો સી ના કેટલા ટકા થાય? कुछ करना ही नहीं था मुझे. આ તો મેં તમને તમારી સમજૂતી માટે ગણાવ્યું, બાકી હું તો વાક્ય બોલતો જ તો. તમે સાંભળો, મેં તમને શું કીધું? સી ને કેટલું ધારવાનું? 100. સી કરતા બી ની આવક કેટલી છે? 80%. એટલે આના 80% એટલે કેટલા થયા? હવે એ ની આવક કેટલી છે? આના 60%. તો 8 છંગ કેટલા થયા? તો આ સી ના કેટલા ટકા થાય? 48%.